હવે વાત કરીશું નવરાત્રિની। અમદાવાદમાં નવરાત્રિની ઉજવણીનો ઉલ્લાસ ટોચ પર છે। શક્તિ સ્વરૂપાની આરાધનાના અનેક પહેલું જોવા મળી રહ્યા છે। યુવાઓ જુસ્સા સાથે નવરાત્રિના પર્વની ઉજવણી કરી રહ્યા છે। આ વચ્ચે અમદાવાદના એસપી રિંગ રોડ પર અનેરા ઉત્સાહ અને કીર્તિદાન ગઢવીને સંઘ નોરતા નગરીના ગરબાએ ધૂમ મચાવી। વિશાળ એસી ડોમમાં ખેલૈયાઓને અગવડતા ન પડે તે માટે નોરતા નગરીમાં વિશેષ આયોજન કરાયું છે। હજારોની સંખ્યામાં ગરબા રસિકો નોરતા નગરીમાં ગરબાની રમઝટ માણવા આવે છે। ત્યારે આ તમામ વચ્ચે ટીવી 13 ગુજરાતી પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી।
નવરાત્રિ ચાલી રહી છે ત્યારે ગુજરાતનું ગૌરવ કીર્તિદાન ગઢવી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, પહેલી નવરાત્રિ તમારી અમદાવાદમાં ભવ્ય આયોજન, અદ્ભુતપૂર્વ જે આયોજન છે તે જોવા મળી રહ્યું છે, લોકોનો બહોળો પ્રતિસાદ જોવા મળી રહ્યો. અમદાવાદમાં ચોથી છે, પહેલી નથી. મારે જીવનની 30મી નવરાત્રિ છે આ. પણ અમદાવાદમાં સૌથી મોટી નવરાત્રિ કદાચ કહી શકાય મારા જીવનની, તો આ પહેલી તમારા દૃષ્ટિએ કહું કે મારા જીવનની સૌથી મોટી નવરાત્રિ હોય તો એ નોરતા નગરી છે. અને 20,000થી ઉપર ખેલૈયાનો પ્રેમ મળે છે, મા અંબાના, મા જગદંબાના 9 લાખ લોબડિયાળીનો આશીર્વાદ મળે છે. અને નવરાત્રિની હું ને તમે બધા આખું વર્ષ રાહ જોતા હોય છે. એ 10 દિવસ કે 9 દિવસ ક્યાં જાય છે, દિવસ રાત કાંઈ ખબર પડતી નથી, કારણ કે માતાજીની કૃપા અવિરત વરસતી હોય છે. લાખો લોકો જોડાતા હોય છે, એમની ઉર્જામાંથી શું આપને પ્રેરણા મળે છે? બિલકુલ, કારણ કે આત્મા જો કોઈનો આનંદ પામે ભલે સંતાપે લે મુજ આત્મને, દરેકના આત્મામાં રામ છે, દરેકના આત્માની ઉર્જા મળતી હોય છે. બાકી કન્ટિન્યુ આટલું બધું ગાવું એ મારા વશની વાત નથી, પણ લોકોનો પ્રેમ, લોકોના ઉર્જા, લોકોનો આશીર્વાદ સ્વરૂપે મળતો હોય છે. સાહેબ, તમારો મનપસંદ ગરબો ટીવી 30ના દર્શકોમાં? ગરબા તો ઘણા બધા ગાયા છે ને ટીવી 30ના માધ્યમથી. આ તો મારા માડીના રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. સાહેબ, છેલ્લો સવાલ, ગુજરાતની સાથે વિદેશમાં પણ આપ પ્રવાસ કરો છો, હમણાં જ વિદેશની આપની ટૂર હતી, કેવી ટૂર રહી અને શું આજે? વિદેશમાં, કારણ કે નવરાત્રિ દરમિયાન ઘણા બધા ગાયકો ગુજરાતમાં કે ભારતમાં રહેવાનું પસંદ કરતા હોય છે. અને આપણા ગુજરાતીઓ તો જ્યાં દેશ છે, જ્યાં ધરતી છે, જ્યાં હવા પાણી છે, ત્યાં બધે જ છે. તો વિવિધ દેશોમાં રહેતા આપણા ગુજરાતીઓ આપણી સંસ્કૃતિને ભૂલ્યા નથી. અને આપણી પરંપરાના ગરબા એ લોકો એક વ્યવસ્થાના ભાગરૂપે યા તો નવરાત્રિ પહેલાં રાખતા હોય, પ્રી નવરાત્રિ કહે છે, નવરાત્રિ પછી પોસ્ટ નવરાત્રિ. લોકોમાં ખૂબ ઉત્સાહ છે. દરિયા પાર, 7 સમંદર પાર છે આપણા દેશથી દૂર, પણ આપણા સંસ્કૃતિ, આપણા સંસ્કારોને ભૂલ્યા નથી. એનો આનંદ છે. અને ગુજરાતમાંથી ઘણા બધા કલાકારોને બોલાવતા હોય છે. લોકોનો બહુ જ પ્રેમ મળે છે ત્યાં. આ રીતે પહેલીવાર મોટું આયોજન અમદાવાદમાં થઈ રહ્યું છે અને હજારો લોકો છે તે કીર્તિભાઈના આ સ્વરથી ગરબે ઘૂમી રહ્યા છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે મૌલિક ઉપાધ્યાય, ટીવી 13 ગુજરાતી, અમદાવાદ.